હેલો ગાઈસ. આજે બનાવીશું આપણે ગાજરની રસમલાઈ. તો એના માટે ગાજર ધોઈને છીનીને આ રીતે કટ કરી લેવાના છે, સરસ છોલી લઈને. અને એમાં અડધો કપ દૂધ એડ કરી, ખાંડ એડ કરી અને મિક્સરમાં ફેરવી લઈશું. અને એક પેનમાં 2 મોટા ચમચા ઘી એડ કરીશું અને જે મિક્સરમાં આપણે ગાજર, ખાંડ, દૂધ મિક્સ કર્યું હતું એ પણ એડ કરી દઈશું. અને થોડુંક 2 ચમચી જેટલું રવા દઈશું મિક્સરના જગમાં જ, બરાબર. હવે એમાં 2 મોટી ચમચી રવો અને થોડોક જ માવો હતો ઘરમાં, એ હું એડ કરી દીધો છે. અને રવો 2 મોટા ચમચા એ આ રીતે એડ કરી અને શેકી લઈશું સારી રીતે. સરસ ધીમા તાપે શેકીને આ રીતનો લોટ થઈ જાય એ રીતનું કરી લઈશું ને સાઈડ પર કાઢી લઈશું. પછી એ જ પેનમાં આપણે દૂધ એડ કરીશું અને જે મિક્સરમાં થોડુંક રવા દીધું હતું ગાજરનું મિક્સર એ પણ એડ કર્યું છે. ઇલાયચી પાવડર એડ કર્યો છે, કાજુ, બદામ અને બીજા ડ્રાયફ્રૂટ્સ એ બધા એડ કરી અને થોડીક ખાંડ પણ એડ કરી છે હું અને આ રીતનું ખીર જેવું તૈયાર કરી લઈશું. સારું ઉકળવા દઈશું. સાઈડ પર જે આપણે ગાજરનું મિક્સર તૈયાર કર્યું હતું એને ઠંડુ પાડી આ રીતના લાડુ બનાવી લઈશું મીડિયમ સાઈઝના. ત્યાં સુધી આપણી ખીર ઉકળે છે, બરાબર. હવે એ થઈ ગઈ છે, એને પણ બાઉલમાં કાઢી લઈશું. અને એ જ પેનમાં થોડું પાણી રેડી અને જે આપણા લાડુ છે એને સ્ટીમ કરવા મૂકી દઈશું. 10 મિનિટ, 10 નહીં 7 જ મિનિટ સુધી સ્ટીમ થવા દેવાના. અને એ સ્ટીમ થાય એટલે પછી બહાર કાઢી લઈશું. 7 મિનિટ સુધી સ્ટીમ થવા દેવાના. પછી એ લાડુ બહાર કાઢી લઈશું અને જે ખીર આપણે બનાવી હતી દૂધની એ પણ બહાર બાઉલમાં મૂકી દીધી છે. હવે એ પણ ઠંડી પડી ગઈ છે અને જે સ્ટીમ કર્યા છે એ લાડુ પણ સાઈડ પર ઠંડા કરવા મૂકી દેવાના. ઠંડા થઈ જાય લાડુ આપણા જે ગાજરના, તો એ પછી ઠંડા દૂધમાં આ જે ખીર તૈયાર કરી છે એમાં આપણે એડ કરી લેવાના હળવે હાથે. પછી ઉપર આપણે જે બદામ કાજુનું આપણે જે ક્રશ કર્યું છે એનો ભૂક્કો, બદામ કાજુ ડ્રાયફ્રૂટ્સ ગમે તે હું એ બદામ લીધી છે અહીંયા. બદામ ને કાજુનું ડ્રાયફ્રૂટ્સ આપણે ઉપર સજાવી લેવાનું. જુઓ આપણી એકદમ સરસ ગાજરની રસમલાઈ તૈયાર છે.